સાંજની નાની મોટી ભૂખ કે પછી બાળકોના લંચ બોક્સમાં આપવો હોય તો આ નાસ્તો છે બહુ જ ઇઝી અને ફટાફટ બની જાય એવો નાસ્તો છે અને ઘરની જ વસ્તુઓથી બની જાય છે આ નાસ્તો. તો આ નાસ્તાને આપણે નામ આપીશું મિની સમોસા. તો ચલો બનાવીએ મિની સમોસા. તો મિની સમોસા બનાવવા માટે મેં અહીંયા રોટલી બનાવવા માટે આપણે જે ઘઉંનો લોટનો ઉપયોગ કરીએ છીએ એ જ લોટ મેં અહીંયા 1 વાટકી લીધો છે. તો 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે. હવે આપણે એની અંદર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. મીઠું તમે જે પણ ખાતા હોય એ મીઠું તમે અંદર ઉમેરી શકો છો. અને હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું આપણે અજમો ઉમેરીશું. અજમાને આપણે આખો નથી ઉમેરવાનો. અજમાને આપણે હાથોથી આવી રીતે મસળીને નાખવાનો છે, જેનાથી શું થશે કે એનો જે સ્વાદ છે ને બહુ જ સરસ આવે છે, ટેસ્ટ સરસ આવે છે એટલા માટે. અને પેટમાં તકલીફ હોય તો એના માટે પણ અજમો બહુ જ સારો ઉપયોગી બને છે. અને આમાં અડધી ચમચીથી પણ ઓછું 1 ચપટી જેટલું મેં જીરું, આખું જીરું લીધું છે, એ એડ કર્યું છે. અને હવે આની અંદર આપણે એડ કરીશું 1 પાવડા જેટલું તેલ. અને હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું હાથોથી. સરસ રીતે એને એક રસ થઈ જાય, મિક્સ થઈ જાય એકદમ, એવી રીતે આપણે આને મસળવાનું છે. એના પહેલાં આપણે અંદર પાણી નથી રેડવાનું. સારી રીતે તેલ અને લોટ બંને એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે એને સરખી રીતે મસળવાનો છે. મિક્સ કરતાં આપણને 1 થી 1.5 મિનિટ જ લાગે છે. અને હવે આપણે ઘઉંનો લોટ લેવા માટે જે વાટકીનો ઉપયોગ કર્યો હતો એ જ વાટકી ભરીને પાણી લેવાનું છે, પરંતુ પાણી એકસાથે નથી રેડી દેવાનું. થોડું થોડું કરીને આપણે અંદર એડ કરતા જવાનું છે, કેમ કે પાણીનું પ્રમાણ કેટલું જોઈશે એ લોટ બંધાયા પછી જ ખબર પડે. એટલા માટે મેં પહેલાંથી જ 1 વાટકી જે ઘઉં લીધો તો લોટ, એ જ વાટકીથી મેં પાણી લીધું છે. જોઈએ હવે કેટલું વપરાય છે એ પ્રમાણે પછી તમને અંદાજો આવી જશે કે આની અંદર કેટલું પાણી જોઈએ, કેમ કે ઘઉંના લોટમાં વધારે પાણી નથી જોઈતું એટલા માટે. અને આપણે લોટને વધારે કઠણ પણ નહીં અને વધારે એકદમ નરમ પણ નહીં, એવો લોટ મીડિયમ લોટ બાંધવાનો છે. ભાખરીના લોટથી થોડો ઢીલો અને રોટલીના લોટથી થોડો આપણે કઠણ બાંધવાનો છે. આવી રીતે આપણે પૂરી બનાવતા હોઈને લોટ બાંધીએ છીએ, બસ એ જ ટાઈપનો લોટ બાંધવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં 1 વાટકી જે પાણી લીધું હતું તો પાણી અહીંયા અડધી વાટકી પણ નથી વપરાયું. એટલે આ પ્રમાણે પાણી લેવાનું છે તમારે. અને હવે આ લોટને આપણે ઢાંકીને મૂકી દેવાનું છે. અને હવે શું કરીશું, આપણે બટાકાને બાફી લેવાના છે. તો મેં અહીંયા પહેલાંથી જ બટાકા બાફીને રાખ્યા છે. મેં અહીંયા 3 બટાકા લીધા છે અને 3 બટાકાના અડધા કટકા કરીને મેં બાફ્યા છે. તો અત્યારે ગરમ છે એટલે મારા હાથ પણ દાજે છે, તો હું ચપ્પુથી એને છોલી લઈશ. અને આને આપણે થોડા ઠંડા પડવા દઈશું. પરંતુ ગરમ હોય છે ત્યારે છાલ પણ સરસ રીતે નીકળી જાય છે અને એને આપણે ક્રશ કરવા હશે તો પણ એ સારી રીતે થઈ જાય છે. ઠંડા થયા પછી એ મેલ્ટ કરવા માટે આપણને બહુ ટાઈમ લાગે છે એટલા માટે. જો તમારાથી ગરમ ના છોલાય તો તમે ઠંડા થયા પછી પણ એને છાલ કાઢી શકો છો. તો મેં અહીંયા બધા જ બટાકાની છાલ કાઢી લીધી છે ને હવે હું આને મેશ કરી દઈશ. બટાકાની કણી ના રહેવી જોઈએ, આપણે એકદમ આને મેશ કરી લેવાનું છે સારી રીતે. ગરમ બટાકાની છાલ જ કાઢવામાં આપણને થોડી તકલીફ પડે છે, બાકી તો એ ગરમ હોય તો મેશ જલ્દીથી થઈ જાય છે. વધારે આપણે જોર નથી કાઢવું પડતું, એટલા માટે મેં કીધું કે ગરમ બટાકા હશે તો સારી રીતે મેશ થઈ જશે. આને મેશ કર્યા પછી આપણે આની અંદર થોડા બેઝિક મસાલા ઉમેરવાના છે ને એ પણ ઘરના જ બધા મસાલા છે, કોઈ બીજા વધારાના કે બીજા બહારથી લાવવા પડે એવા છે જ નહીં. તો આની અંદર આપણે એડ કરીશું 1 ચમચી જેટલું રેડ ચીલી પાવડર અને ધાણા જીરું પાવડર, એ પણ મેં 1 ચમચી લીધો છે. અને મેં અહીંયા લીધો છે કાળા મરીનો પાવડર, અડધી ચમચી જેટલો લીધો છે મેં અહીંયા. અને આમચૂર પાવડર લેવાનો છે, 1 ચમચી જેટલું આપણે આમચૂર લેવાનું છે, જેનાથી શું થશે અંદર ખટાશ આવશે તો બહુ ટેસ્ટમાં સારું લાગશે. અને મીઠું લીધું છે
મીઠું જો તમે મેં અહીંયા સંચળ પાવડર પણ લીધો છે. જો મીઠું તમે વધારે એડ કરો તો સંચળ પાવડર એને સ્કીપ કરજો, અને સંચળ પાવડર નાખવાનું હોય તો મીઠાનું પ્રમાણ થોડું ઓછું કરજો. અને 1 ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો લીધો છે. અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરવાનું છે. પરંતુ હા, હળદર રહી ગઈ છે, તો 1 ચમચી જેટલી આપણે આની અંદર હળદર એડ કરવાની છે. હળદરથી એનો દેખાવ જે છે ને બહુ જ સરસ આવે છે. હળદર જે છે એ કપડાં કહેવાય, આ રેસીપીના કપડાં કહેવાય. હળદર તો હોવી જ જોઈએ. પછી આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હા, ચમચીથી કરતી હતી પણ ચમચીથી ના ફાવે તો હાથોથી ફટાફટ થઈ જાય. હવે આપણે આની અંદર ચોખાનો લોટ એડ કરીશું. આની બાઇન્ડિંગ માટે 2 ચમચી જેટલો મેં અંદર ચોખાનો લોટ એડ કર્યો છે, અને આને પછી સારી રીતે મિક્સ કરી લઈશું. ચોખાનો લોટ જે છે અંદર થોડું ઘણું મોઇશ્ચર હશે તો એ શોષી લે છે, એટલે સરસ આનો ટેસ્ટ પણ સારો આવે છે. અને જલ્દીથી જ્યારે આપણે આને ફ્રાય કરીએ છીએ ત્યારે ફ્રાય કરવામાં પણ બહુ સરળ રહે છે. તો આ બધું આપણે મિક્સ કરી લીધું છે. આને આપણે સાઈડમાં કરીશું, અને જે લોટ બાંધીને રાખ્યો હતો એને આપણે લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આની અંદર આ લોટમાં થોડા વ્હાઈટ અંદર બબલ્સ જેવું દેખાય છે. તો આ એકદમ લોટ જે છે એકદમ શું કહેવાય કે અંદર બાઇન્ડિંગ આવી ગયું છે, મતલબ કે સરસ રીતે બંધાઈ ગયો છે. ને હવે આપણે આની અંદર 2-3 ટીમ્પા જેટલા ઓઇલ રેડીશું, તેલ નાખીશું, અને પછી આને સારી રીતે મસળી લઈશું, ચૂંપી લઈશું, જેનાથી શું થાય, એકદમ આજે આપણે સમોસા બનાવવા જઈ રહ્યા છીએ ક્રિસ્પી અને પોચા બનશે. વ્હાઈટ બબલ્સ થાય ને લોટ ઉપર એટલે સમજી લો કે લોટ તમારો કમ્પ્લીટ થઈ ગયો છે, એકદમ પરફેક્ટ. હવે રોટલી બનાવવા માટે કે સમોસા બનાવવા માટે રેડી છે. તો હવે આપણે આ લોટ થઈ ગયો છે, એકદમ મસળાઈ પણ ગયો છે. 2 મિનિટ સુધી આપણે મસળવાનું છે, જેનાથી સમોસા આપણા સારા બને. હવે આને આપણે 2 લુઆ કરી લેવાના છે, મોટા. જેવી રીતે રોટલી ના કરીએ બસ એવી જ રીતે મોટા લુઆ કરી લેવાના છે. અને પછી આપણે આનો એક મોટો રોટલો વણવાનો છે. રોટલો આપણે વધારે જાડો પણ નથી રાખવાનો અને વધારે પાતળો પણ નથી રાખવાનો. મીડિયમ સાઇઝમાં આપણે વણવાનો છે, જેનાથી ઉપરનું જે પડ છે ફાટી ના જાય. જો એ તૂટી જશે તો પણ આપણા સમોસા જે છે એ પરફેક્ટ નહીં થાય અને તેલ બધું બગડશે. એટલા માટે તો રોટલાને આપણે મીડિયમ સાઇઝે વણવાનો છે. એનો થીક હું તમને બતાવું છું અત્યારે કે કેવી રીતે વણવાનો છે, કેટલો વણવાનો છે. તો મેં અહીંયા આપણે જે મોમોઝ બનાવતા હોય એને એનું પડ રાખતા હોય ને ઉપરનું, બસ એ જ રીતનું આપણે એટલું પતલું રાખવાનું છે આ રોટલાનું પણ. અને હવે આપણે એક નાની વાટકી લઈ લેવાની છે, કટોરી જેટલી. એને વચ્ચોવચ્ચ મિડલમાં રાખી દેવાનું છે, અને આજુબાજુ આપણે જે અંદરનું બટાકાનું જે માવો બનાવ્યો હતો એ માવાને આપણે આજુબાજુ પાથરી દેવાનું છે. આ બેટર આપણે ચમચીથી ફાવે તો ચમચીથી, અને હાથોથી ફાવે તો આપણે હાથોથી ફેલાવી દઈશું પૂરું મિશ્રણ. ઘણાને ચમચીથી ફાવતું હોય છે, હાથોથી નથી ફાવતું. અને આનો જે થર જે છે ને આપણે બહુ વધારે પડતું નથી રાખવાનું, બસ એક સ્લાઇસ જેટલું પાતળું આપણે આને પાથરવાનું છે. વધારે જો તમે પાથરી દેશો તો આ જે સમોસા છે એ એકદમ જાડા બનશે, એટલે એકદમ આપણે જાડા નથી બનાવવાના, મીડિયમ સાઇઝના બનાવવાના છે. તો આનું પડ જે છે એ આપણે પાતળું જ પાથરવાનું છે, એક લેયર જેવું, વધારે પડતું નહીં. અને હવે આપણે વાટકીને કાઢી લઈશું અને કાપા કરી લઈશું. તો મેં અહીંયા પીઝા કટરથી કાપા કર્યા છે, જેનાથી ફટાફટ થઈ જાય છે. તો આવી રીતે તમે કરો. જો મોટા રાખવા હોય તો બસ ચારે બાજુ આવી રીતે કરી લો, અને નાના કરવા હોય તો વચ્ચેથી પણ કાપા કરી લેવાના છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે હું કઈ રીતે કાપા કરું છું. બસ આ રીતના આપણે કાપા કરી લેવાના છે. અને હવે આપણે નોર્મલ પાણી લેવાનું છે, અને આ પાણીને આપણે ચમચીથી નહીં પરંતુ 2 આંગળી ડબોળીને વચ્ચે આપણે આવી રીતે લગાવી દેવાનું છે, જેનાથી સમોસો જે છે આપણો ખુલે નહીં. આપણે નોર્મલ મોટા સમોસા બનાવતા હોય ત્યારે પણ પાણી તો લગાવીને જ બનાવતા હોઈએ છીએ, અને આનું પડ પણ આપણે નોર્મલ સમોસા બનાવીએ એવી રીતનું જ એટલું જ રાખવાનું છે. અને હવે આપણે આગળની સાઈડથી સેજ પડ ઊંચું કરીને આવી રીતે આંગળીની મદદથી આપણે ગોળ આપણે આવી રીતે રોલ વાળતું જવાનું છે. અને એકદમ ઇઝી છે, ફટાફટ બની જાય છે, છોકરાઓને પણ મજા પડે. તમે જોઈ શકો છો. અને આગળનો જે છેડો છે આપણે થોડો દબાઈ દેવાનો છે, જેનાથી એ ખુલી ના જાય.
તો છે ને એકદમ ઇઝી બનાવવાનું. તો બધા સમોસા આપણે આવી રીતે બનાવી લેવાના છે. વધુમાં વધુ મને અહીંયા 5 જ મિનિટ લાગી હતી 2 રોટલાના સમોસા બનાવતા. તો આપણે એક વાટકીમાંથી 2 રોટલા બની જ જાય છે અને એનામાંથી આપણે એક મોટી ડીશ ભરીને સમોસા તૈયાર થઈ જાય છે. તો અહીંયા મેં એક રોટલો વણીને એટલા સમોસા તૈયાર કર્યા છે. આટલા જ બીજા સમોસા બની જશે. હવે આ સમોસાને મીડિયમ ટુ લો ફ્લેમમાં આપણે તળવાના છે. પહેલાં આપણે તેલ ગરમ રાખવાનું છે, એકદમ ગરમ નથી રાખવાનું, નોર્મલ મીડિયમ તાપે જ આપણે આને તળવાના છે. કેમ કે જો ફૂલ ગેસ રાખીને તમે તળશો તો સમોસા બળી જશે અને અંદરનું પણ કાચું રહેશે. એટલા માટે તો આપણે ધીમા તાપે આને તળવાના છે. પહેલાં ગેસની ફ્લેમ થોડીક ફૂલ રાખવાની છે અને પછી લો કરી દેવાની છે. આ સમોસાને તળતા વધુમાં વધુ મને અહીંયા 3 મિનિટ થઈ હતી, એનાથી વધારે નથી થતી. અને જો તમારે વધારે ક્રિસ્પી કરવા હોય તો 4 થી 4.5 મિનિટ તમારે આને ફ્રાય કરવાનું છે ધીમા તાપે. સરસ બનીને તૈયાર થઈ જાય છે દોસ્તો. એકદમ ઇઝી છે અને ફટાફટ બની પણ જાય છે. બસ આલુ બાફવા મૂકી દો અને આ બાજુ તમે લોટ બાંધી લો. ફટાફટ આ બધું તૈયાર કરીને આવી રીતે સમોસા વાળી લો એટલે તમારો નાસ્તો સાંજનો એકદમ રેડી. સવારે તમે બનાવશો તો પણ તમને કોઈ જાતનું ટાઈમ નહીં લાગે. સમોસા મોટા બનાવતા જ્યારે વાર લાગે છે, પરંતુ આ નાના સમોસા બનાવવામાં કોઈ જ વાર લાગતી નથી. તો અહીંયા આ સમોસા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે અને બીજા રોટલાના સમોસા પણ હું હવે આવી જ રીતે તળી લઈશ. આપણે એને ઉલટ પુલટ કરીને તળવાના છે, એકદમ સીધા રાખવાના નથી. એ તો તમને બધા જાણતા જ હશો કે આપણે કોઈ પણ વસ્તુ તળવાની હોય ત્યારે એને ઉલટ સુલટ કરીને તળવા પડે છે. તો અહીંયા સમોસા એકદમ રેડી છે ખાવા માટે. અને આ સમોસાને તમે ટામેટા સોસ સાથે ખાઈ શકો છો અને બાળકોને જો તમે આ લંચમાં આપશો ને બાળકો એકદમ ખુશ થઈ જશે. તમારે આને જેટલા સ્પાઇસી બનાવવા હોય એટલા બનાવી શકો છો. લીલી ચટણી સાથે પણ આને તમે સર્વ કરી શકો છો. એકદમ ઇઝી છે અને ખાવામાં એકદમ ટેસ્ટી પણ છે. દોસ્તો મારી આ આજની રેસીપી જો તમને જરા પણ ગમી હોય ને તો પ્લીઝ વિડીયો પર લાઇક કરજો, ફેમિલી મેમ્બર્સમાં અને મિત્રોમાં વધુમાં વધુ શેર કરજો અને મિત્રોને ઘરે બોલાવીને ચા સાથે આને સર્વ કરજો. તમારે બેનપણીઓ પણ ખૂબ જ ખુશ થઈ જશે. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેનાથી મારી આવનારી વાનગીઓની નોટિફિકેશન તમારી જોડે જલ્દીથી પહોંચે. તો મળું છું આવતીકાલની નવી રેસીપી સાથે.